વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો ગાઈસ હું આવી ગયો છું મારા ગામ એટલે કે ઉમેદપુર આવી ગયો છું ગાઈસ. તો ગાઈસ ઘરે જઈને ચા બા પી લીધી છે. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું જે હું ભણતો તો સ્કૂલે આવી ગયો છું થોડું કામથી ગાઈસ. તો તમે જોઈ શકો છો સ્કૂલનું આજ કામકાજ ચાલુ છે. તો ગાઈસ અત્યારે સ્કૂલ બનાવવાનું ચાલુ છે ગાઈસ. આ નવી સ્કૂલ બને છે. તો ગાઈસ આગળ જોજો તમે 3 માળવાળી બનશે ગાઈસ. તો ગાઈસ આ બાજુમાં ચાલુ છે કામકાજ. ગાઈસ ફંડો પણ બની ગયો છે. તો ગાઈસ હું પણ આ સ્કૂલમાં ભણેલો છું. તો મારા આગળના વિડીયો જોયો છે કે જ્યારે હું ઉમેદપુરા આવ્યો ત્યારે મેં તમને આગળ વિડીયો બતાવી દઉં. તો ગાઈસ અત્યારે જવાનું છે મારા ઘરે. તો ગાઈસ ફાઇનલી મારી પાસે જોઈ શકો છો 2 માળની સ્કૂલ. તો ગાઈસ અહીંયા ભણતા હતા અમે. તો ગાઈસ અત્યારે તો નવી બનાવી પણ જે જૂની હતી ને અહીંયા ભણતા હતા ગાઈસ અમે. તો ગાઈસ ગેટ પણ બન્યું છે ને જારી લોખંડની બધી પડી છે ગાઈસ. તો હવે જવાનું છે આપણા ઘરે. તો જઈશું તો આગળ બતાવતો રહીશ તમને ગાઈસ કે નવું શું ચેન્જ થયું આજે ઉમેદપુરામાં હવેથી આમ. તો ગાઈસ બાજુમાં આપણે જવાનું છે ઘર બાજુ. ફાઇનલી ગાઈસ સ્કૂલથી આવી ગયા છે. તો અહીંયા સાઉન્ડ લગાવેલું છે ગાઈસ તમે જોઈ શકો છો. આ બાજુ ગાઈસ વાયરિંગ એટલે કે એલજોના વાયરિંગ ચાલુ છે. ના બાજુ સાઉન્ડ સિસ્ટમ એટલે કે ત્યાં મીટર ને બધું લાગશે ગાઈસ. કેબિલાજી ને એવું મૂકવાનું આવ્યું છે ગાઈસ. કાઉન્ટર ને એવું લાવ્યું છે. આ બાજુ મીડો આ બાજુ છે ગાઈસ. ભજન અહીંયા થશે. તો આકાશ જોતા રહેજો. આવી ગઈ છે મિક્સર આવી ગયું છે ગાઈસ. તો આ નીચે ટેબિલાઇઝર ગાઈસ ને એક બાજુમાં આપણે વાયરિંગ એટલે વાયરિંગનું ચાલુ છે કામકાજ. ફોકસ પણ વાયરિંગ કરે છે ગાઈસ. આ બાજુ ટેબિલાઇઝર ને એવું આવી ગયું છે. વાયરિંગનું કામકાજ ચાલુ છે. હજુ લાવવાનું બીજું હજુ તો મોનિટર લગાવવાના છે. તો ગાઈસ 4 મોનિટર લગાવવાના છે. તો હજુ તો પેલું છે પેલાના ઈકો પડી ગાઈસ. ફાઇનલી સાઉન્ડ સિસ્ટમ બધું ચાલુ જ છે લગાવવાનું. તો હવે ભજન થવાના છે સાંજે. તો બધું ચાલુ જ છે ગાઈસ લગાવવાનું. એલોજન વાયરિંગનું કામ બધું કામકાજ ચાલુ છે. બધું મુકાઈ ગયું કામ પતી ગયું છે. તો ગાઈસ હવે સીધા થવાના છે રાતે ભજન. એટલે સીધા મળશું નેક્સ્ટ બ્લોગમાં.